ગુડ મોર્નિંગ, વેલકમ ટુ નો બ્લોગ। તો આજે અમે જવાના છીએ માં મોગલમાના દર્શન કરવા ભગોડા। તો અમે જવાના છીએ 3 જણ। તો જોઈ શકો તમે આ 3 જવાના છે। પેલો છે મારો ભાઈ જગીશ, આ છે મારો ભાઈબંધ। તમે આની જવાના છીએ બાઇક માં મોગલમાના દર્શન કરવા। તમારા વિડીયો અંત બને રહે, કેમ કે અમારે માં મોગલમાના મંદિરે જવું જરૂરી છે, કેમ કે મેં બહુ દિવસથી ગયા નથી, એટલા માટે અમે આજે ભગોડા જવાના છીએ માં મોગલમાના દર્શન કરવા। અત્યારે અમારે ગાડીમાં પેટ્રોલ લખાય છે, કેમ કે અમારે પેટ્રોલ પંપ આવી ગયા છીએ। તો અત્યારે અમે આવી ગયા છીએ પેટ્રોલ પંપે। તો અમારી ગાડીમાં પેટ્રોલ લખાય છે, જોઈ શકો તમે। તો ડાયરેક્ટ ક્યાં લખાય છે અમે ભગોડા। તમારા વિડીયો મેં બની રહે। તો અમારા ભાઈ બધું પેટ્રોલ લખાવે છે, જોઈ શકો તમે બદલી પેટ્રોલ પંપ। તો આજે ભગાસી નોંગણી તમને ખબર નથી કે પોપટભાઈ મળે કે નથી મળતા એમ। આ પોપટભાઈનું આશ્રમ છે, જોઈ શકો તમે। તમે અમને જાણતા હશો પોપટભાઈ આહીરને। તો અત્યારે અમે જોઈશું કે મળે છે કે નથી મળતા પોપટભાઈ આહીર। વસમા રોડ ઉપર બનાવેલું છે, તો જોઈ શકો તમે। તો અત્યારે અમને ખુદ પોપટભાઈ નથી મળ્યા, કેમ કે એમના ભાઈઓ છે બધા, કાકા કુટુંબ છે, તો અમે તો નથી જવાના, કેમ કે અમને બહુ શરમ આવે એટલા માટે એમની જવાના। તો આપણે કેવું શું એ મને વિચાર નથી જવાનો। તો જોઈ શકો પોપટભાઈનું આશ્રમ તો બહુ ખતરનાક બનાવ્યું છે। તો મોવાસી હાઈવે ઉપર બનાવેલું છે, તો તમે પણ આવી શકો આ પોપટભાઈના આ હીરે, કેમ કે બહુ ખતરનાક બનાવ્યું છે। તો તમે એને જાણતા હોય તમને કમેન્ટ કરીને બતાવો કે પોપટભાઈ આ હીરે શું કામ કરે છે। તો મારા ભાઈ જગીશ, મારા ભાઈ વિક્રમ દોસ્ત, તો બધા મેં ઉભા છીએ સોશિયલ મીડિયા આશ્રમની આગળ, પણ મેં અંદર જવાનો વિચાર કરે છે, ખબર નહીં જવાની અમારી ઈચ્છા છે, રહીશું બાકી તમે ભગોડા ડાયરેક્ટ માં મોગલો મંદિરે। તો તમે ખતરનાક કેવું લાગ્યું મને કમેન્ટ કરીને બતાવો। તો અત્યારે અમે કોઈ ગયા છીએ માં મોગલમાના પાટીએ। તો ડાયરેક્ટ અમે જઈશું છીએ હાલીકાર ભગોડા। તો હાલીકાર નથી જવાના, બાઇક નહીં જવાના છીએ ડાયરેક્ટ અમે। તો જોઈ શકો અમે મોગલમાના પાટીએ, તમે જોયો છે રસ્તો। તો અત્યારે અમે થોડા કાતરા તોડ્યા છે માં મોગલમાના મંદિરથી અંદર કરતા અમે કાતરા તોડતા હતી થોડા। તો જગીશ ને હું ને મારો ભાઈબંધ વિક્રમ બધા અમે કાતરા તોડી સાયકલ બનાવી કારે। તો અમે ડાયરેક્ટ ભગોડા કાતરા તોડતા જઈશું ડાયરેક્ટ અમે ભગોડા। તમારી બાઇક સંગાત સજા કાતરે છે ને અમે ગાડી લોડ કરી દઈશું। તો અત્યારે મારો ભાઈ જમરૂક તોડે છે, જામફળ જોઈ શકો તમે, કેમ કે ભગોડા આવવાની ઓરત મજા આવે। તો તમે ભગોડાથી પાટીથી આવજો ગમે ત્યાં આવો તને। તો અમારે જામફળ કાતરા તોડીને લઈ જવાના છે મારા સાહિલ માટે ઘરે, જોઈ શકો તમે। તો અત્યારે અમને મળી છે ગોરસ આંબલી કાતરા, તો મારા ભાઈ જગ્યાએ તોડે છે, જોઈ શકો। તો ભગોડાવાની ઓરત મજા તમે પણ આવી શકો માં મોગલમાના મંદિરે દર્શન કરવા, તમને મજા આવે એમ છે ભગોડા। તો આવો તો ભગોડાથી પાટીથી આવીજો, બહુ મજા આવે તમને। તો અત્યારે અમે પહોંચી ગયા છીએ માં મોગલમાના મંદિરે। તો અમે ડાયરેક્ટ જઈશું દર્શન કરવા માં મોગલમાના। ભગોડા આવી ગયા છીએ અમે, તો તમને બતાવો માં મોગલમાના મંદિર। તો અત્યારે અમે આવી ગયા છીએ માં મોગલમાના મંદિરે, તમે જોઈ શકો। તો માં મોગલમાના મંદિર છે, તમે આવ્યા હશો તો ડાયરેક્ટ જઈશું તમે દર્શન કરવા નાળિયેર લઈ કાઢે, જોઈ શકો તમે। બધા પહોંચી ગયા છીએ માં મોગલમાના મંદિરે દર્શન કરવા। તો અત્યારે અમે લીધા છે નાળિયેરમાં મોગલમાના દર્શન કરવા માટે। તો જોઈ શકો તમે નાળિયેરની દુકાન ઉભા છે, નાળિયેર અમે લીધા છે, જોઈ શકો તમે। તો ડાયરેક્ટ જઈશું માં મોગલમાના દર્શન કરી કાઢી। તો અત્યારે અમે આવી ગયા છીએ ભગોડામાં, જોઈ શકો અંદર મંદિરમાં ઉતર્યા મોગલમાના મંદિર દર્શન થઈ ગયા છે માં મોગલમાના। તો અત્યારે અમે નાળિયેર ફોડવા જઈશું બહાર મોગલમાના મંદિરની બહાર જઈશું અમે નાળિયેર ફોડો, તમારા દર્શન થઈ ગયા છે। તો જોઈ શકો અમે દર્શન કરી ડાયરેક્ટ જઈશું હવે ડાયરેક્ટ નાળિયેર ફોડવા। અમે જઈએ છીએ બહાર મોગલમાના નાળિયેર ફોડવા માટે, જોઈ શકો તમારા દર્શન થઈ ગયા છે। તો અત્યારે અમારે નાળિયેર ફૂટી ગયું છે માં મોગલમાનું, તો અમે નાળિયેર ફોડી કાઢીને અમે દર્શન કરી લીધા છે। હવે આપણે ફોટા પાડવા છે થોડુંકા, અમે મોગલમાના મંદિર આગળ ઊભા છીએ, જોઈ શકો તમે। તો અત્યારે અમે બધા ઊભા છીએ, જોઈ શકો અમારા ભાઈ બંધુ નાળિયેર ફોડે છે મોગલમાનું। હે ગાઈસ, મારો બ્લોગ આટલો, અગલે वीडियो कल तुमको मिलता हूँ।